નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। કહેવા છે કે નામમાં શું રાખ્યું છે, પણ સાહેબ જ્યારે વાત આત્મસન્માનની હોય, જ્યારે વાત સદીઓ જૂની ઉચ્ચ નીચની હોય ત્યારે ઘણું બધું નામમાં જ રાખ્યું હોય છે। આજે વાત કરવી છે સુરત મહાનગરપાલિકાના એક ઐતિહાસિક અને સાહસિક નિર્ણયની। આપણે 21મી સદીના સ્માર્ટ સિટીમાં રહીએ છીએ, ચંદ્ર અને મંગળ સુધી પહોંચી ગયા છીએ, પણ આપણા શહેરોની ગલીઓ અને મહોલ્લાઓના નામ આજે પણ આપણને આપણી જાતિ કે જ્ઞાતિના દાયરામાં બાંધી રાખે છે। પરંતુ હવે આ ચિત્ર બદલાશે। સુરત મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે કે શહેરના 9 ઝોનમાં આવેલી 75 જેટલી એવી શેરીઓ, ગલીઓ કે મહોલ્લાઓ કે જેના નામ જાતિ સૂચક હતા તે હવે બદલાઈ જશે। કોઈ પણ ચોક્કસ જ્ઞાતિનો મહોલ્લો, ગલીઓ કે વિસ્તારો, હવે આ વિસ્તારો કોઈ એક જ્ઞાતિની જાગીર નહીં પણ દેશના મહાનુભાવો અને ક્રાંતિકારીઓના નામથી ઓળખાશે। નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન અને સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે કોઈ પણ વિસ્તારનું નામ એવું ન હોવું જોઈએ કે જેનાથી કોઈ સમાજની લાગણી દુભાય કે તેમનું અપમાન થાય। બસ આ જ વાતને ધ્યાનમાં રાખીને સુરતના શાસકો અને વિપક્ષ બંને એકી અવાજે સર્વાનુમતે આ દરખાસ્તને મંજૂરી આપી છે। એસસી અને એસટી સમાજના કોર્પોરેટરો કહે છે કે આ માત્ર નામ બદલવાની પ્રક્રિયા નથી, પણ વંચિત સમાજને મુખ્ય પ્રવાહમાં લાવવાનો અને તેમનું ખોવાયેલું સ્વાભિમાન પાછું અપાવવાનો પ્રયાસ છે। તો સવાલ એ છે કે શું વિસ્તારોના નામ બદલવાથી લોકોની માનસિકતા બદલાશે? શું આ સામાજિક સમન્તા તરફનું એક મોટું કદમ સાબિત થશે? અને વર્ષો જૂની આ જ્ઞાતિવાદની દિવાલો તોડવામાં આ નિર્ણય કેટલો કારગર નીવડશે? ત્યારે મનપાએ કર્યો છે જે નામનો પ્રયોગ, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો આજ ગંભીર મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે જગદીશભાઈ પટેલ કે જેઓ બીજેપી નેતા છે। આ સાથે જ ગાંધીવાદી વિચારધારાના ઉત્તમભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે। આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। સૌથી પહેલા જગદીશભાઈ, મારો આપને સવાલ કે જે પ્રકારે સુરત મહાનગરપાલિકાએ આ ઐતિહાસિક જે નિર્ણય લીધો છે, જે શેરી મહોલ્લાનું નામ બદલવાનો જે નિર્ણય લીધો છે, જાતિવાદી માનસિકતા તેનાથી નાબૂદ થઈ જશે એવી વિચારધારા સાથે જે આ નિર્ણય લેવામાં આવ્યો છે, એને લઈને આપનું શું કહેવું છે? પાલિકાએ ખરેખર તો એને એક પત્ર મળ્યો હતો ડોક્ટર આંબેડકર જન કલ્યાણ સમિતિ ભોપાલ દ્વારા 5મી જાન્યુઆરીનો એમનો પત્ર હતો કે આ પ્રકારે કેટલાક વિસ્તારો કે શેરીઓ કે ગલીઓના નામ છે એ જાતિ સૂચક શબ્દો સાથે સંકળાયેલા છે અને એના કારણે સ્થાનિક રહીશો છે એમને કોઈક રીતે શર્મિંદગી અનુભવવી પડતી હોય, ક્ષોભ અનુભવવો પડતો હોય એવી અમને રજૂઆતો મૌખિક રીતે મળી છે। એટલે અમે આથી આ પત્ર દ્વારા આપશ્રીને વિનંતી કરીએ છીએ કે આવા નામો હોય તો એ બદલવાનો પ્રયાસ કરે। અમે અન્ય પણ શહેરના જે કંઈ સ્થાનિક સત્તામંડળો હોય એને આ વાત લખી છે, પણ સુરત મહાનગરપાલિકાએ ત્વરિત એમની વાત છે એ સ્વીકારી અને નેક્સ્ટ જે કંઈ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ હતી એ મિટિંગમાં 30મી તારીખે એનો ઠરાવ કર્યો અને આ પ્રકારના જે નામો હોય જેનાથી ત્યાંના રહીશોને જાતિ સૂચક નામોના કારણે કોઈક રીતે ક્ષોભ અનુભવવો પડતો હોય તો એ નામો દૂર કરવાનો ઠરાવ કર્યો છે અને એને નવા નામો આપવા માટે સ્થાનિક જે રહીશો છે એ રહીશોની સાથે વાતચીત કરીને એમની ઈચ્છા, મરજી અને પસંદગી મુજબના એક ક્ષેત્રના નામો છે એ આપવાની પહેલ કરી છે। મને એવું લાગે છે કે આ પ્રકારના આ પગલા દ્વારા સુરત મહાનગરપાલિકાએ આવી કોઈ પણ જાતિના રહીશો છે એને ક્ષોભ ન અનુભવવો પડે, સામાજિક રીતે એ મુખ્ય પ્રવાહથી વધારે નજીક આવે એ દિશામાં એક પગલું ભર્યું છે। જી બિલકુલ ઉત્તમભાઈ, શું આપને લાગે છે કે આ સામાજિક સમાનતા તરફનું એક પહેલું યોગ્ય પગલું છે? ના, મારું મંતવ્ય એવું છે કે આવા ઉપલબ્ધિયા ફેરફારો કરવાથી જાતિવાદી માનસિકતા દૂર થવાની નથી અને કોઈ પણ નામો બદલવાથી ઇતિહાસ બદલાતો નથી। સુરતની શેરીઓના નામો જો જાતિ સૂચક હોય અને એવા નામો પહેલા હતા તો તેને યથાવત રહેવા દેવા જોઈએ। એ હેરિટેજ વેલ્યુની દ્રષ્ટિએ પણ જરૂરી છે કે એનાથી આવનારી પ્રજાને ખબર પડે કે આપણા સમાજમાં જાતિ આધારિત નગર વ્યવસ્થાની અંદર કઈ જાતિને કઈ જગ્યાએ રાખવામાં આવતી હતી, કયા વર્ગના લોકો કઈ જગ્યા પર રહેતા હતા,
એની સ્પષ્ટ ઓળખ પ્રાપ્ત થાય તો તેમાં ખોટું શું છે? જાતિવાદી માનસિકતા દૂર કરવા માટે, ડી કાસ્ટ થવા માટે કે ડી કલ્ટ થવા માટે મનની અંદર અને હૃદયની અંદર શુદ્ધિ લાવવાની જરૂર છે. ઇતિહાસો બદલી નાખવાની જરૂર નથી કે ઇતિહાસના નામો બદલી નાખવાની જરૂર નથી. હું એવું માનું છું કે જૂની કોઈ પણ સારી કે નરસી બાબતો હોય તેને યથાવત રાખવી જોઈએ. એના નામ બદલી નાખવાથી આપણી માનસિકતા બદલાઈ જાય છે. આ બહુ જ કાયરતાપૂર્ણ નિર્ણય છે. મારી દ્રષ્ટિએ હું સ્પષ્ટ માનું છું કે ભલે હોય તેનાથી શું ફરક પડે, અને એ નામો હશે તો ભાવિ પ્રજા જાણશે કે ભાઈ પહેલાના વખતની અંદર જૂના શહેરની અંદર આપણે ત્યાં આપણી સમાજ વ્યવસ્થામાં જાતીય આધારિત વસ્તીનું વિભાજન થતું હતું. જાતીય આધારિત લોકોને આગળ પાછળ રાખવામાં આવતા હતા. નીચાણવાળા વિસ્તારમાં કઈ જાતિઓ રહેતી હતી, ઊંચાણવાળા વિસ્તારમાં કઈ જાતિઓ રહેતી હતી, એનો સ્પષ્ટ ખ્યાલ આવે અને તેનાથી સામાજિક ન્યાય માટેની ભૂમિકા તૈયાર થશે. ભાવિ પ્રજાને સામાજિક ન્યાય પહોંચાડવો હોય તો જૂની વાતોને ભૂસી નાખવાથી કે એના ઉપર પડદો પાડી દેવાથી વાત પતી નથી જોવાની. માનસિકતા બદલવાની જરૂર છે. આપણું હૃદય પવિત્ર કરવાની જરૂર છે. આપણી હૃદયમાં વિશાળતા લાવવાની જરૂર છે. ડી કાસ્ટ મનમાં અને હૃદયમાં થવાની જરૂર છે. ઉપર છેલ્લા ફેરફારો કરવાથી ડી કાસ્ટ થવાતું નથી. તમે ગમે એટલી જાતિઓને છુપાવવાની કોશિશ કરશો કે વસાહતોને છુપાવવાની કોશિશ કરશો, પણ આપણી મનુવાદી વર્ણ વ્યવસ્થાની અંદર જાતિ આધારિત સમાજ રચના અને જાતિ આધારિત નગર રચના અને જાતિ આધારિત ગ્રામ રચનાઓ હતી. એ વાસ્તવિકતાનો આપણે સ્વીકાર કરવો જોઈએ અને એના પરથી ભાવિ પેઢીને પણ ખબર પડે કે ભૂતકાળની અંદર દલિતોને કે આદિવાસીઓને કે ઓબીસી વર્ગના લોકોને કે સામાન્ય લોકોને, શ્રમિક લોકોને કઈ જગ્યાએ રાખવામાં આવતા હતા, તો તેનો ઇતિહાસ એને મળશે. મૂળભૂત રીતે દરેક વ્યક્તિમાં સંવેદના જાગૃત કરવા માટે અને તેની બૌદ્ધિક સ્પષ્ટતા કેળવવા માટે આવા ઉપર છેલ્લા ફેરફારો કરવાની કોઈ જરૂરિયાત નથી. આ ઇતિહાસને દૂર કરવાની વાત જે છે એ કાયરતાપૂર્ણ પગલું છે. આપણા અત્યારના શાસકો આ બાબતની અંદર ખૂબ જ ઉતાવળા થાય છે અને દરેક મોગલોનો ઇતિહાસ ભૂસી નાખો, અંગ્રેજોનો ઇતિહાસ ભૂસી નાખો. અરે ભાઈ, આપણે જેવા હતા તેવા દેખાવ અને તેની અંદરથી ખબર પડે કે આપણે દરેક સમય વખતે કેવી રીતે વર્ત્યા છે, કેવી આપણી સમાજ વ્યવસ્થા હતી, કેવી આપણી રાજકીય વ્યવસ્થા હતી. એ બધાનો ઇતિહાસ મળે એમાં તો ખોટું શું છે? મૂળભૂત રીતે આ બધું સમજીને પછી માનસિક રીતે ડીકાસ્ટ થવાની જરૂર છે, માનસિક રીતે ડીકલ્ટ થવાની જરૂર છે. એ આપણે થતા નથી અને આપણે ઉપર છેલ્લા પ્રયત્ન અને પોતાની જાતને પ્રોગ્રેસિવ કહેવડાવવા માટેના ધજાગરા આપણે કરીએ છીએ, પણ એવી રીતે પ્રોગ્રેસિવ નથી થવાતું. એવી રીતે આપણે સમાજ પરિવર્તન ન કરી શકીએ. હું તમને કહું કે આપણે ત્યાં જ્ઞાતિ એવી જળ ગાલીને બેઠેલી વ્યવસ્થા છે કે કોઈ પણ માણસ ગમે ત્યારે હોય, ગમે ત્યાં મળતો હોય છે, તો એની જાત પૂછવા માટે આપણે સીધા કાં તો પરોક્ષ કાં તો પ્રત્યક્ષ રીતે કાં તો પરોક્ષ રીતે પણ પ્રયત્ન કરીને માહિતી મેળવી લેતા હોઈએ છીએ અને માહિતી મેળવ્યા પછી આપણે તે રીતે વર્તતા હોઈએ છીએ. તો ખરું તો વલણ આપણી માનસિક ભૂમિકા અને આપણી હૃદયની પવિત્રતાને વિકસાવવામાં છે. આવી રીતે હું ભૂતકાળના ઇતિહાસોને ભૂસી નાખવાની વાતમાં માનતો નથી. જો તમારે નવો ઇતિહાસ સર્જવો હોય તો જૂના ઇતિહાસને યથાવત રાખીને તેની ભૂલોમાંથી શીખીને નવા ઇતિહાસ બનાવો, નવી નગર રચનાઓ કરો કે જે નગર રચનાની અંદર બધી જાતિના લોકોને રહેવાનું મળે. આપણે એવી સોસાયટીઓ કેમ નિર્માણ નથી કરતા કે જેમાં એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી એ બધા લોકોની એક સોસાયટી હોય. સુરતની અંદર તમારે પર્ટિક્યુલર જ્ઞાતિના લોકોને પર્ટિક્યુલર જ્ઞાતિની સોસાયટીમાં રહેવાનું નથી મળતું. તો આ જે ભેદભાવ છે એ દૂર કરવાની જરૂર છે. આ તો બહુ છીછરી વાત છે કે કોઈ ફળિયાના નામ બદલી નાખવાથી કે કોઈ વસાહતના નામ બદલી નાખવાથી આપણે ક્રાંતિ કરી નાખીએ છીએ. એવી આપણી ગેલછા આપણે છોડવાની જરૂર છે. આ પલાયનવાદ છે, આ કાયરતા છે, એવું મારું સ્પષ્ટ માનવું.
જી બિલકુલથી જગદીશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે જી. સવાલ ઉઠી રહ્યો છે કે વિસ્તારોના નામ બદલવાથી કઈ જાતિવાદી કે જ્ઞાતિવાદી જે માનસિકતા છે એ નહીં બદલાઈ જાય, શું કહેશો? મારે 2-3 વાત આ બાબતમાં એક એવી છે. એક તો જે વિસ્તારોની આ વાત છે એ વિસ્તારના રહીશો છે, એ રહીશો આના માટે સૌથી પહેલા આ પોતાના વિસ્તારનું નામ શું રાખવું એ પસંદગી કરવાના હકદાર છે. પહેલી વાત છે. ત્યાંથી મળેલી રજૂઆતો છે એને ન્યાયપૂર્ણ રીતે એના અમલ માટે પગલા લેવાય એ કોર્પોરેશનની ફરજમાં આવે છે. બીજી વાત છે, સુપ્રીમ કોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટે પણ જ્યારે અમુક શબ્દો છે એ શબ્દો બોલવાના પ્રતિબંધિત કર્યા છે અને એના બદલે અન્ય શબ્દોનો ઉપયોગ કરવાનો એવી સ્પષ્ટ ગાઈડલાઈન આપી છે, આદેશાત્મક ગાઈડલાઈન આપી છે, ત્યારે એનું પાલન કરવું, એ શબ્દો જે વિસ્તારના નામમાં આવતા હોય, જેની ટપાલો ઉપર એ સરનામું લખાઈને આવતું હોય, જેને બોલવા માટે એ શબ્દનો પ્રયોગ કરવો પડતો હોય, તો મને એમ લાગે છે કે રોજબરોજ જાણે અજાણે કોઈ હેતુ હોય કે ન હોય, સરનામું કહેવા માટે પણ જે સુપ્રીમ કોર્ટ દ્વારા, નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધિત શબ્દો જે કહેવામાં આવ્યા છે એનો પ્રયોગ થતો હોય, આ માટે પ્રતિનિધિ સંસ્થાઓ દ્વારા માંગણી થતી હોય, રાજ્ય સરકારે પણ આવો આદેશ કર્યો હોય કે આ શબ્દો ન બોલવા, એ શબ્દો જે સરનામામાં હોય અને એના વિશેની રજૂઆત મળે એને ત્વરિત હકારાત્મક રીતે રિસ્પોન્ડ કરીને જ્યારે સુરત મહાનગરપાલિકા આ પગલું લેતી હોય, ત્યારે મને એવું લાગે છે કે સ્થાનિક રહીશોની રજૂઆત, લાગણી અને માંગણીને માન આપવાનું કામ સુરત મહાનગરપાલિકાએ કર્યું છે. આ એક શરૂઆત છે એમ મેં કહ્યું. હું એની સાથે બિલકુલ સહમત છું કે આ અને આના જેવા અનેક જે પગલાઓ છે એ લેવા જોઈએ, પણ મને એવું લાગે છે કે એક શરૂઆત કરવી અને એ દિશામાં એક કદમ આગળ વધવું એ પણ એક આવકારવું જોઈએ એવું પગલું કહી શકાય. એને કંઈક કરવું જ ના જોઈએ, અથવા તો આ પગલું કર્યું છે એમ નહીં ને બીજું કરવું જોઈએ, આ વાત છે એ મને લાગે છે કે અન્ય તરફની છે. હું એની સાથે સહમત નથી થતો. મારું કહેવું સ્પષ્ટ છે કે આ પણ કરવું જોઈએ અને અન્ય પણ કરવું જોઈએ. તમામ મોરચે જે કંઈ થઈ શકે એ સામાજિક સદભાવ અને સમરસતા માટેના તમામ પ્રયાસો છે એ કરવા જોઈએ. એમાંનો એક પ્રયાસ સુરત મહાનગરપાલિકાએ કર્યો હોય તો મને એવું લાગે છે કે મહાનગરપાલિકાએ સ્થાનિક લોકોની રજૂઆત છે એની સાથે ન્યાય કરવાનો પ્રયત્ન કર્યો છે અને એને સૌએ સ્વીકારવો જોઈએ. આ પ્રયાસની જેવા અન્ય પણ પ્રયાસો થાય એવી આશા સાથે આપણે આ પ્રયાસને વધારવો જોઈએ. જી બિલકુલથી ઉત્તમભાઈ, શું આપને લાગી રહ્યું છે કે આ આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રમાયેલું એક સિમ્બોલિક રાજકારણ છે? આપ શું ગણાવો છો આ નિર્ણયને? લોકોના હિતમાં ગણાવો છો કે પછી ચૂંટણીના હિતમાં? નહીં, આમાં એવું છે કે આપણી જૂની ગ્રામ રચના, જૂની શહેર રચના, જૂની વસાહતો, આ બધાના નામ બદલવા પાછળ એક ગિલ્ટ કોન્શિયસ કામ કરે છે. જે શોષિત વંચિત વર્ગો જે છે, ઓબીસી વર્ગો છે, એસટી ના વર્ગો છે, એસસી વર્ગો છે, આ બધા વર્ગોને, માઇનોરિટીઝના છે, આ બધાની સાથે કોઈ ભેદભાવ થતો નથી. અને અમે તો બહુ એક આખી નગર સ્વસ્થ રચના ધરાવીએ છીએ. આવો એક આપણે બુરખો પહેરી રહ્યા છે. હું માનું છું કે આ કરવાની જરૂર નથી. એ બધું રહેવા દેવું જોઈએ, એટલા માટે કે એની હેરિટેજ વેલ્યુ છે. આપણી જૂની આખી સમાજ વ્યવસ્થાનો પરિચય નવી પેઢીને મળે તે માટે એવા ફેરફારો કરવાની જરૂર નથી. ફેરફારો શું કરવાની જરૂર છે? ફેરફારો એ કરવાની જરૂર છે કે આપણે નવી શહેરની અંદર સોસાયટીઓ બનાવવી જોઈએ અને એ સોસાયટીઓમાં દરેક સવર્ણ વર્ગની સંખ્યા, દલિત, આદિવાસી, ઓબીસી, માઇનોરિટીઝ, આ બધાનો એક સંપૂર્ણ વસુધૈવ કુટુંબકમની ભાવનાવાળી સોસાયટી આપણે નિર્માણ કરવી જોઈએ. એ વસાહતો નવી ઊભી કરીશું તો ગઈકાલની જે વ્યવસ્થા છે તેમાંથી આપણે આટલી ઉત્ક્રાંતિ સાધી છે એવું કહેવાશે. તમને કહું છું કે અત્યારે પણ આજની તારીખે પણ સુરતમાં આવા પાટિયા બદલી નાખીને આપણે ક્રાંતિકારી પુરવાર નથી થવાના. હકીકતની અંદર સુરતની અંદર કાસ્ટિસ્ટ સોસાયટીઓ છે કે જે વર્ણ લખાયેલો નિયમ છે, તમે કોઈ પણ કાસ્ટના લોકોને નહીં રહેવા દેવા, કોઈ પણ ધર્મના લોકોને નહીં રહેવા દેવા. આ બધી માનસિકતા છે એ ખરી કલંકરૂપ માનસિકતા છે. એમાંથી આપણે નવો ઇતિહાસ નથી સર્જતા અને જૂનો ઇતિહાસ ભૂસીને ખાલી નવાના લેબલ લગાડીને આપણે આપણી જાતને મહાન ચિતરવા માંગીએ છીએ. એ નથી શક્ય બનવાનું. આપણે જે કરવા જેવું છે, જાતિ આધારિત, ધર્મ આધારિત, પ્રાંત આધારિત વિસ્તારોના લોકોને પણ નથી આપણે રહેવા દેતા.
આપણે દાખલા તરીકે દક્ષિણ ગુજરાતના લોકો હોય, સુરતના લોકો હોય અને સૌરાષ્ટ્રથી કોઈ આવીને રહેવા માંગતું હોય તો તેમાં પણ પર્ટિક્યુલર જ્ઞાતિ હોય તો તેને આપણે નથી રહેવા દેતા. તો આ જે માનસિકતા છે તે દૂર કરવાની જરૂર છે. આપણે ડી કાસ્ટ અને ડી કલ્ટ બનવાની જરૂર છે. પ્રાદેશિકતા છોડવાની જરૂર છે. વસુદેવ કુટુંબકમની ભાવના અપનાવવાની જરૂર છે. પણ આવા નામ બદલી નાખીને આપણે વસુદેવ કુટુંબકમવાદી બની જવાના છે. એટલે આ બધી વસ્તુઓ છીછરી છે, આ આત્મવંચના છે, પલાયનવાદ છે અને કાયરતા છે. એ આપણે છોડવી જોઈએ અને આપણે સાચા અર્થમાં ક્રાંતિકારી વસાહતો ઊભી કરવી જોઈએ. શહેરની અંદર આપણે એવા યુનિટો ઊભા કરવા જોઈએ કે જેની અંદર બધી જાતિના, બધા ધર્મના, બધા વર્ગના લોકો રહી શકે. એ આપણે નથી રાખતા. ગામડાઓમાં પણ સુરતની આજુબાજુ, હું કીમમાં રહું છું, મારે ત્યાં કીમની અંદર પણ એક પટેલો સોસાયટી બનાવે છે તો તેની અંદર પણ જો અમારે ત્યાં કાળા ચૂડા કડવા પાટીદારે સોસાયટી બનાવી હોય તો લાલ ચૂડા કડવા પાટીદારને ઘર નહીં આપવાનું, આવી માનસિકતા ધરાવનારા લોકો પણ છે. આ દૂર કરવાની જરૂર છે. જે કરવાનું છે, જેમાં આપણને પસીનો પડે છે એ આપણે કરવા તૈયાર નથી. જેમાં આપણે આપણી જાતને બદલી નાખવી પડે છે એવા પરિવર્તનો આપણે કરવા માંગતા નથી અને માત્ર પાટિયા બદલમાંથી આપણે મહાન પુરવાર થવાના છે. મને આમાં આત્મવંચના દેખાય છે, એક જાતની ઉપર છલ્લી માનસિકતા દેખાય છે. આ બધામાંથી બહાર નીકળો. જે ખરું કોન્ક્રીટ કામ કરવાનું છે એ કરવાનું છે કે આ દેશને વસુદેવ કુટુંબકમની ભાવનાથી બાંધવાની જરૂર છે. મહાત્મા ગાંધીએ જ્યારે આઝાદીનું આંદોલન ચલાવ્યું ત્યારે ડી કાસ્ટ સોસાયટી, ડી કલ્ટ સોસાયટી, પ્રાંતીયતાને છોડીને, ભાષાને છોડીને આખા દેશને એક કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ કરવાની જરૂર છે. તેની જગ્યાએ આપણે તો ધર્મો સાથે અને જાતિઓ સાથે કેટલા ભયંકર કૃત્યો કરીએ છીએ. સુરતની અંદર જો કોઈ પણ એક જ્ઞાતિના બીજા જ્ઞાતિ સાથેના જે આત્મીય સંબંધો બંધાવવા જોઈએ એ નથી બાંધતા આપણે, અને આપણે માત્ર પાટિયા બદલીને આપણી જાતને મહાન ચિતરવાની કોશિશ કરીએ છીએ. હું માનું છું કે આ વ્યર્થ વ્યાયામ છે. આ કરશો પછી પણ સુરત બદલાવાનું નથી. આ મારી માન્યતા છે. જી બિલકુલથી. જગદીશભાઈ, શું જવાબ આપશો? માત્ર મોહલ્લાના જ આપણે નામ બદલવાનો ખાલી વિકાસ કરવાનો છે કે પછી વંચિતોનો પણ વિકાસની કોઈ યોજના? મેં એમ કહ્યું કે આ તો માત્ર એક અનેક પ્રયાસોમાંનું એક પગલું છે. જે રજૂઆત આવી એને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. અન્યથા એમણે કહ્યું એની સાથે હું બિલકુલ સહમત છું. વસુધૈવ કુટુંબકમ છે એ કદાચ સૌથી સારી રીતે જો ક્યારેય ચાલતું હોય તો એનો અમલ અત્યારે ચાલે છે. આપ અનેક યોજનાઓ જુઓ, સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ સાથે આયુષ્યમાન કાર્ડ હોય દાખલા તરીકે, એનાથી આપણને તબીબી સારવાર મળતી હોય, કોઈ પણ ભેદભાવ વગર મળે છે. ધારો કે આવાસની યોજના હોય, અસંખ્ય જે પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ છે, કોઈ પણ ભેદભાવ વગર ખુલ્લો ડ્રો કરીને જે પણ અરજદાર હોય એની વચ્ચે ક્યાંય પણ એવો રાખ્યા વિના, વારોતારો રાખ્યા વિના સૌને મોકળાશપણે એ મળી શકે, રેશનલી મળી શકે એ પ્રકારની આ યોજનાઓ છે. ક્યાંય પણ કોઈને કાસ્ટ પૂછીને કોઈ યોજનાનો લાભ આપવામાં આવતો હોય આવું પણ નથી થતું. એટલે મને એવું લાગે છે કે એમની જે લાગણી છે એ તો પહેલેથી જ આપણે ખૂબ સારી રીતે અમલ કરી છે. અને એમાંય ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ને જેટલી યોજનાઓ કરી છે એનો મૂળ હાર્દ વસુધૈવ કુટુંબકમનો છે. એનો પહેલો જ નારો સૌનો સાથ, સૌનો વિકાસનો છે. અને એક પણ સમાજના કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ વિના તમામનો જે લાભ મળે એ લાભ સાથે જ આ યોજનાઓ શરૂ થાય છે. એટલે આવી કોઈ પણ બાબતોમાં મને એવું લાગે છે કે એમની જે લાગણી છે એ તો પહેલેથી જ અમલ થતો આવ્યો છે. આ તો એમાંનું એક વધારાનું પગલું છે. મને નથી લાગતું કે કોઈ માણસ આમાં વિરોધ કરવા માટે લેખિતમાં આપી શકે કે તમે આ કર્યું એ ખોટું છે ને આ કરવાની જરૂર નથી. એવું લેખિતમાં આપશે તો એના તર્કો ઉપર આપણે વિચાર કરીશું. પણ મને લાગે છે કે એક પક્ષી રીતે પણ બધા સર્વાનુમતે આ બાબત માટે સહમત છે અને એનો એક હકારાત્મક જવાબ જે રીતે આપ્યો છે ને અમલ સુરત મહાનગરપાલિકાએ કર્યો છે, ત્યારે આપણે બધા એ રીતે સાથે રહેવું જોઈએ કે ચાલો આ કર્યું એ પણ આવકારદાયક છે અને હવે પછી કરવાનું છે એમાં પણ સાથે રહીએ. સૌનો સાથ, સૌનો વિકાસ છે એ સર્વથા
યોગ્ય અને સાર્થક બને એના માટે ચાલો આપણે બધા સાથે છીએ. જે યોગ્ય હોય એ યોગ્યતા ધરાવતા કોઈ પણ નાગરિકને કોઈ પણ એના માટેની જે કઈ યોજના હોય, જન કલ્યાણની કોઈ યોજના હોય એનો લાભ મળી શકે અને એ અપાવી શકીએ એના માટે સૌએ સાથે આવવું જોઈએ. બાકી સરકારની કઈ એવી યોજના છે કે જેમાં સૌને સમાન ભાવે લાભ નથી મળતો? બધા જ એના માટે એક છત્ર નીચે સમાન હોય છે. એટલે મારે ફરી એકવાર કહેવું છે કે વસુદેવ કુટુંબકમ, સૌનો સાથ સૌનો વિકાસ, બધા એક છત્ર નીચે સરખા હોય એ જન કલ્યાણકારી યોજનાઓ આ સરકારમાં થઈ રહી છે અને આ માત્ર એનું એક પગલું છે અને સૌએ એને મોકળાશથી ખુલ્લા દિલે આવકારવું જોઈએ એવું મારી માન્યતા છે. જી બિલકુલથી ઉત્તમભાઈ, આપનું શું કહેવું છે કે આ જે ઐતિહાસિક નિર્ણય લીધો છે તેની સકારાત્મક કે નકારાત્મક જે અસર છે એને લોકો કઈ રીતે લેશે? લોકો પર તેની શું અસર પડશે? જગદીશભાઈ જે વાત કરે છે એ હવે એમની સરકારના પ્રચારની વાત પર આવી ગયા છે. હકીકતની અંદર આ દેશની અંદર 5000 વર્ષની ભારતીય સંસ્કૃતિમાં એક જ વ્યક્તિ વસુદેવ કુટુંબકમનો આદર્શ ચરિતાર્થ કરી શક્યો છે અને તે મહાત્મા ગાંધી. અને તે કરવા ગયો તેના કારણે ગોડસેની ગોળીથી વિંધાઈ ગયો. બરાબર છે? ગાંધીજીએ શું કર્યું? ગાંધીજીએ આ દેશને જાતિ મુક્ત, ધર્મ મુક્ત અને પ્રાંત મુક્ત બનાવવામાં અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગરનો એક વ્યાપક ભારતીય સમાજ બનાવવાનો પ્રયત્ન કરવા ગયા અને તેની અંદર ગાંધીજીને વીંધી નાખવામાં આવ્યા. હવે જગદીશભાઈ કહે છે કે નરેન્દ્રભાઈ એકમાત્ર એક વ્યક્તિ છે કે જેમણે આવ્યા પછી વસુદેવ કુટુંબકમની ભાવના ખૂબ ચરિતાર્થ થઈ છે. હવે રોજના પેપર વાંચીએ તો એમના 12 વર્ષના શાસનની અંદર એક દિવસ એવો નથી ગયો કે જેમાં દલિતોને, આદિવાસીઓ ઉપર ને ઓબીસી વર્ગો ઉપર અત્યાચાર નથી થયા. એટલે આ બધી વાતો છે ને કહેવાની છે. હવે તમે એમ કહો છો કે બહુ જ મોટો વિકાસ થઈ ગયો. 80 કરોડ લોકોને 5 કિલો અનાજ ઉપર જીવતા કરી દીધા છે. ગરીબીની ખાઈમાં આપણે ધકેલી દીધા છે. પછી આપણે એમ કહીએ કે બહુ જ મોટો વિકાસ કરી નાખ્યો છે. શાનો વિકાસ ભાઈ? અદાણી ને અંબાણીનો વિકાસ થયો છે. બાકી સામાન્ય માણસનો, જગદીશભાઈનો ને ઉત્તમભાઈનો વિકાસ કેવો થયો છે તે પોતે આપણે બધા જાણીએ છીએ. એટલે વાત આવી છે કે આ આખી દુનિયામાં અત્યારે રાઇટિસ્ટ વિંગ, કેપિટાલિસ્ટ લોકોનું ક્રુઝેડ ચાલી રહ્યું છે અને તે લોકો બધી વસાહતો નેટિવિઝમ ઉપર ઊભી કરવા માંગે છે અને બધી વસાહતોની અંદરથી અધર્સ ઊભા કરીને તેમને બહાર કાઢવાની વાત ચાલે છે. આ અમેરિકામાં આ ધંધો ચાલી રહ્યો છે. ભારતની અંદર ઘૂસપેઠિયાના નામે છે તે એક મેનિયા ઉભો કરવામાં આવી રહ્યો છે. એટલે આ બધી વાત આખા વિશ્વમાં ચાલી રહી છે. આ રાઇટિસ્ટ વિંગનું ષડયંત્ર છે નામો બદલીને પોતાને મહાન ચિતરવાનું. રાઇટિસ્ટ વિંગ હંમેશા શોષિતો, વંચિતો, પીડિતોની ઉપેક્ષા કરવા ટેવાયેલા છે, શોષણ કરવા ટેવાયેલા છે. આ શોષણને છુપાવવા માટે અને તેમની ઉપેક્ષાને નજરઅંદાજ કરવા માટે આવા પાટિયા બદલવાના ધંધા ચાલુ કરી દીધા છે આપણે. હું માનું છું કે એવા પાટિયા બદલવાથી દેશની સંસ્કૃતિ નહીં બદલાય. એવા પાટિયા બદલવાથી આપણા દેશનો 3000 વર્ષનો સામાજિક ગુલામીનો ઇતિહાસ નહીં બદલાય. જગદીશભાઈ અને ઉત્તમભાઈ 3000 વર્ષની સામાજિક ગુલામીમાંથી મુક્ત થયેલા માણસ છે. એ કેવી રીતે થયા? મહાત્મા ગાંધીના કારણે થયા. અને એનો કોણ વિરોધ કરતા હતા? તો આ સંઘ પરિવારને હિન્દુ મહાસભાની ગેંગના લોકો કરતા હતા. કણબીના દીકરાને પાટીદાર નહીં બનવા દેવા માટેનો પ્રયત્ન કોણ કરતું હતું? કણબીઓને ગામની વસાહતમાં નહીં રહેવા દેવાનો પ્રયત્ન કોણ કરતું હતું? દલિતોને, આદિવાસીઓને ગામમાં નહીં રહેવા દેવા માટેના પ્રયત્ન કોણ કરતું હતું? આ બધું આપણે જોવું જોઈએ, એને સમજવું જોઈએ. આપણે 2 પૈસે સુખી થઈ ગયા, જગદીશભાઈ 2 પૈસે સુખી થઈ ગયા, ઉત્તમભાઈ 2 પૈસે સુખી થઈ ગયા, એટલે પાછલા લોકોને ભૂલી જવાના એ ક્યાંનો ન્યાય છે? આપણે ખરેખર આપણા અંતરને ચોખ્ખું કરવાની જરૂર છે, મનને ચોખ્ખું કરવાની જરૂર છે અને વાંકા વળીને એસટી, એસસી, ઓબીસી, શ્રમિકો, ગરીબો, મહિલાઓ એના ઉત્થાનમાં લાગી જવાની જરૂર છે. પાટિયા બદલવાથી સમાજ નહીં બદલાય. પાટિયા બદલવાથી સમાજ નહીં બદલાય અને ઇતિહાસ નથી ભૂસાવાનો. ભારતનો ઇતિહાસ આખી દુનિયામાં લખાઈ ચૂકેલો છે. હવે પાટિયા બદલીશું એટલે
એવું પુરવાર થશે કે બધી જાતિઓ આધારિત વસ્તી નહોતી, દલિતોને ગામની ગભાણમાં રાખવામાં નહોતા આવતા, જી બિલકુલ આદિવાસીઓને ઉત્તમભાઈ જંગલમાં રાખવામાં નહોતા આવતા. ઉત્તમભાઈ હું આપને અટકાવવા માંગીશ. જગદીશભાઈ, જે પણ ઉત્તમભાઈએ જે વાત કરી એનું એક જવાબ તમે આપી દો અને સાથે સાથે મને ટૂંકમાં એ પણ જણાવો કે ચલો આપણે નામ તો મહોલ્લાના બદલી દીધા, પરંતુ જે બીજા પ્લેટફોર્મ છે કે જેમ કે ગૂગલ મેપ છે કે સરકારી દસ્તાવેજો છે, આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, ત્યાં પણ આ બધી જે બદલાવ છે કરવો પડશે, તો એ કેટલી ઝડપથી કરી શકશો તમે? થોડું ટૂંકમાં જવાબ આપજો. આદરણીય ઉત્તમભાઈ પર મને ખૂબ સન્માન છે અને હું સન્માન એટલું બરકરાર રાખીશ, પણ નેશનલ હ્યુમન રાઇટ કમિશનની જે લાગણી હોય એ સાથે ડોક્ટર આંબેડકર જન કલ્યાણ સમિતિ ભોપાલની જે લાગણી હોય, નામદાર સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો હોય, રાજ્ય સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયનો જે વ્યૂ હોય, એ વ્યૂને જો કદાચ સાકાર કરવાની દિશામાં પગલું લીધું હોય સુરત મહાનગરપાલિકાએ, તો એ આગળ જે પણ પ્રક્રિયા કરવાની હોય એના કાર્યક્ષેત્રના દાયરામાં હશે એ કરવા માટે એ કટિબદ્ધ છે ને એ તૈયારી સાથે લીધું છે. અને મને એમ લાગે છે કે આ એક શરૂઆત છે. એ શરૂઆત ભૂતકાળમાં જેણે કર્યું, કોણે કર્યું, શું કર્યું એની વાત જુદી છે, આપણે શું કરી શકીએ છીએ ને આપણા દાયરામાં જે આવે છે એ દિશામાં આપણે કરીએ છીએ કે નહીં, એવી ઉત્તમ સમજ સાથે આ કામની શરૂઆત થઈ છે. અને મને એમ લાગે છે કે આગળ એના માટે જે કંઈ પણ કરવું પડતું હશે એ કમિટમેન્ટ સાથે આ કામ એકવાર એક પગલું મૂક્યું છે. અને સુરતમાં જ્યારે રહીએ છીએ અને સુરત મહાનગરપાલિકાએ પગલું લીધું છે ત્યારે ડગલું ભર્યું કે ના હટવું ની મક્કમતા, નર્મદની મક્કમતા સાથે સુરત મહાનગરપાલિકા આમાં આગળ વધી રહી છે. ત્યારે મને એમ લાગે છે કે સ્થાનિક રહીશોનું મંતવ્ય એ સૌથી મહત્વપૂર્ણ હોય છે. અને મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા આપ પણ જો એ તપાસ કરશો તો સ્થાનિક રહીશો જે તે વિસ્તારના રહીશો છે એનું મંતવ્ય સૌથી કિંમતી છે અને એને સૌથી વધારે સન્માનીય સુરત મહાનગરપાલિકા પણ ગણશે. જી બિલકુલથી આપ બંને મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપ બંનેનો આભાર. તો નામ બદલવું એ તો માત્ર શરૂઆત છે. અસલી વિજય ત્યારે ગણાશે જ્યારે કોઈ પણ મોહલ્લામાં પ્રવેશતી વખતે કોઈની જ્ઞાતિ નહીં પણ તેની માણસાઈ ઓળખ બનશે. હાલ તો આ નિર્ણયની સરાહના થઈ રહી છે, પરંતુ આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ નિર્ણય જ્ઞાતિવાદી માનસિકતા બદલવામાં કેટલો કારગત નીવડે છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.